ગરમીથી રાહત જરૂરથી મળી છે, પરંતુ જે રીતે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર હોય છે। આપ જોઈ શકો છો કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ જે છે પાણીને કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પોતાનું રુદ્ર સ્વરૂપ જે છે અમદાવાદમાં જે ધારણ કર્યું છે, જેના કારણે જ અત્યારે રોડ ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અને આવી જ પરિસ્થિતિ જો ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર જરૂરથી ખૂબ જ મોટી તકલીફ જે છે તે વાહન ચાલકો અને લોકોને પડવાની છે, એ પ્રકારની ભીતિ જે છે તે સર્જાઈ રહી છે। જી બિલકુલ, વિભુ પણ અહીં આપણી સાથે જોડાયેલા છે। વિભુ, હજી 2 કલાક ઘણા મહત્વના છે। આ 2 કલાકમાં હજી વધુ વરસાદની અમદાવાદમાં આગાહી છે। લગભગ આખું અમદાવાદ અત્યારે પાણી થઈ ચૂક્યું છે। ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને 41 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વેજલપુરમાં અત્યારે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે, સાથે અત્યારે રોડ પર પાણી પણ જોવા મળી રહ્યું છે। રોડ ઉપરનું પાણી તો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પણ બીજી તરફ આપ જોઈ શકો છો કે રોડ ઉપરનું પાણી સોસાયટીમાં જઈ રહ્યું છે, એટલે કે સોસાયટીના રહેવાસીઓ છે તેને પણ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। અમદાવાદ શહેરમાં જે આ તાસીર રહી છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે। કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી નથી થતી તેનું ઉદાહરણ છે હજી વરસાદની શરૂઆત છે અને ભારે વરસાદની આગાહી હોય છે ત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર રહેવાનું। રેડ એલર્ટનો મતલબ જ એ છે કે જે તંત્ર હોય છે તેને એક્શનમાં આવવા માટેની સૂચનાઓ જારી કરતું આ રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાં અત્યારે રવિવારની રજા છે એટલે માની શકાય કે તંત્ર પણ ઊંઘતું હશે, પરંતુ બીજી તરફ જો રોડ ઉપર નીકળીને જોશે અથવા તો એના સીસીટીવીમાં જોશે તો પણ એને ખ્યાલ આવી જશે કે આ પાણી છે થોડા વરસાદમાં પણ રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આગામી હજુ 2 કલાક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થશે અને ભારે વરસાદની આગાહી છે તે આખો દિવસ એટલે કે 24 કલાક દરમિયાન આપવામાં આવી છે। આગામી 5 દિવસ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં જો તંત્ર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ કહેવામાં આવતું હોય છે કે જ્યારે પણ ભારે વરસાદ હોય છે, જ્યારે રિપોર્ટ બનતો હોય છે તે રિપોર્ટ પણ તંત્રને સેન્ડ કરવામાં આવતો હોય છે, પરંતુ અધિકારીઓએ કદાચ નહીં જોયું હોય અને તેના કારણે જ આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોઈ કર્મચારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ ઉપર નથી દેખાતા અને તેના કારણે અત્યારે પાણી ભરાઈ ગયેલા આપ જોઈ શકો છો। આખો અમદાવાદ શહેરનો કે વેજલપુરનો આ વિસ્તાર છે, આખા રોડ ઉપર આ પાણીની આ સ્થિતિ છે અને તેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રવિવારની રજા હતી, લોકોને એવું હતું કે આજે માહોલ સારો છે, વરસાદ આવે છે તેની રાહ જોતા હોય છે અને એન્જોય કરશે, પરંતુ બીજી તરફ એન્જોય કરવાને બદલે આ સમસ્યાઓ છે, કારણ કે વાહનને જેટલું નુકસાન થઈ રહ્યું છે એટલે ધંધા રોજગારને પણ નુકસાન થઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાં હજી એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે લોકોએ પણ તકેદારી રાખવી જોશે કે જો કામ ન હોય તો બહાર ના નીકળે, કારણ કે ઠેર ઠેર વિસ્તારમાં જે વેજલપુર સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। લોકો પણ એન્જોય કરવા માટે નીકળી ગયા છે। આપ પહેલા ક્યાં રહો છો? વિલાસ પાર્કલેન્ડ। આજે મજા પડી ગઈ છે? મજા પડી ગઈ છે એમને મતલબ વરસાદમાં અમે ફરવા આવ્યા છે અહીંયા એમને। અચ્છા, અત્યારે વેજલપુરમાં જે વરસાદ થયો છે એન્જોય તો કરી રહ્યા છો, પણ પાણી બી બહુ વધારે પડી રહ્યા છે, વ્હીકલ પેલી બાજુથી બી જઈ રહ્યા છે, નીકળવાની જગ્યા નથી। કઈ જગ્યાએ બંધ પડી ગઈ છે? હા, સોસાયટીમાં મૂકી આવ્યા હતા। તો લોકો એન્જોય કરવા નીકળ્યા છે, વાહન છે તે બંધ પડી ગયું છે અને બંધ પડી જતાની સાથે લોકો હવે ચાલતા જઈ રહ્યા છે, એટલે કે આ સ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે। બેન, આપ ક્યાં જઈ રહ્યા હતા? આપ ક્યાં જઈ રહ્યા છો? બેબીને ચશ્મા કરાયા છે, લેવા જઈ રહી છું। અચ્છા, બહુ વરસાદ આવ્યો, વ્હીકલ લઈને આવ્યા છો? હું અહીંયા અંદર સોસાયટીમાં જ રહું છું। અચ્છા, આ સોસાયટીમાં તમે કેટલા વર્ષોથી રહો છો? મને તો હજુ 7 જ વર્ષ થયા છે, પણ 7 વર્ષ આવું જ જોયું હોય છે, વરસાદ આવે છે ત્યાં પાણી આવું જ જોયું છે। આરસીસી રોડ થયા પછી બી આ જ પરિસ્થિતિ છે, એટલે રોડ બન્યા છે પણ સમસ્યાઓ ના ગઈ, એટલે પાણી તો ભરાય જ છે છતાં બી તો રોડ બની ગયા છે, પાણી ભરાઈ ગયા છે। આરસીસી રોડ છે અને આરસીસી રોડના કારણે પાણીનો નિકાલ છે નથી જતો। અંકલ, તમે ક્યાંથી આવ્યા છો? હું સરખેજથી આવ્યો, બધે આ રીતે પાણી ભરાઈ ગયા બેન, બધાએ સાફ કરી ગટર તો બી એક જ હાલત છે, વચ્ચે તો આખી ગાડી ડૂબી ગઈ, બહુ હાલત ખરાબ છે, એટલે વાહનને પણ નુકસાન થાય, વાહન બહુ નુકસાન થાય છે, 2 વખત બંધ પડી ગયું, સેટેલાઇટ જવાનું છે, કઈ જઈશ? અત્યારે શું કામ હતું? બહાર નીકળ્યા છો? હું મારા દવાખાના ખબર કાઢવા જતો હતો અર્જન્ટ, અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો। વરસાદ ચાલુ થઈ ગયો, આપ પહેલા ક્યાં જઈ રહ્યા છો? ઘરે જવું
ઘરે જાઉં છું. અચ્છા, અત્યારે બહુ જ વરસાદ આવે છે. કઈ બાજુ રહો છો તમે? અહીંયા જ વેજલપુરમાં જ રહું છું. વેજલપુરમાં. આ સમસ્યા કેટલા વર્ષોથી જોઈ રહ્યા છો? હું તો જન્મ્યા ત્યારથી જ જોઉં છું. અચ્છા, તો આ જન્મ્યા ત્યારથી આ સમસ્યા જોઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આ સમસ્યાનો નિકાલ નથી કરવામાં આવતો. રોડ છે, આરસીસી બની ગયા છે, પરંતુ તેમ છતાં પણ આ ઠેર ઠેર પાણી ભરાય છે અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના એક વિસ્તારની નહીં, મોટા ભાગના વિસ્તારની. બિલકુલ વિભુ, આપણી પાસે પણ આવીશું. નવીન અહીં અમારી સાથે જોડાયેલા છે. નવીન, ઘણા બધા વાહનો બંધ પડતા જોવા મળે છે. ટ્રાફિક અહીંયા એટલો બધો થઈ રહ્યો છે કારણ કે પાણી ભરાવાની જે આ સ્થિતિ ઊભી થઈ છે તેના કારણે આપણી પાસે ગટર પણ ખુલ્લી છે કે જે પાણીને ખાસ કરીને નિકાલ કરવા માટે. આસપાસ લોકો હોય તો તેઓની સાથે પણ વાત કરશો કે આ વિસ્તારથી આ વરસાદથી અને પાણી ભરાવાથી તેઓ કેવી હાલાકી ભોગવી રહ્યા છે. જે રીતે મેં કીધું એ પ્રમાણે કે અત્યારે જે રીતે વરસાદ જે છે તે ખૂબ જ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને અને જે રીતે વરસી રહ્યો છે જેના કારણે જરૂરથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દૂરથી જોઈ શકો છો કે લોકો હવે સ્વિમિંગ પુલ સમજીને પણ છે હવે નાહવાની મજા લઈ રહ્યા છે પાણીની અંદર. આ રોડ છે અને 132 ફૂટ રિંગ રોડ છે કે જે રોડ અનેક રસ્તાઓને જોડે છે અને તમામ જગ્યા જે છે અત્યારે પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તકલીફ જે છે લોકોની છે. અહીંયા લોકો નથી દેખાઈ રહ્યા કારણ કે લોકો અત્યારે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે તકલીફના કારણે, વરસાદના કારણે. પરંતુ અમે કોશિશ કરીશું કે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને દર વખતે અને જે સમસ્યા ઊભી થતી હોય છે તેનું પાછળનું શું કારણ છે, કેમ પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે માત્ર ચોપડા ઉપર હોય છે, કેમ તેનું ઇમ્પ્લિમેન્ટ જે છે તે પ્રોપર વેમાં થતું નથી. દર વખતે આ પ્રકારની સમસ્યાઓ જે છે તે ઊભી થતી હોય છે કારણ કે જે રીતે અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને માત્ર 1.5 થી 2 કલાકના વરસાદની અંદર આવી પરિસ્થિતિ હોય. મારા કેમેરામેન હિરેનને કહીશ કે હિરેન, આ જે રસ્તાઓ છે આ રસ્તા અખબારનગર તરફ જતો રસ્તો છે, આ રસ્તા અંકુરથી, એટલે તમામ જગ્યાઓ જે અત્યારે પરિસ્થિતિ જે છે તે આપને જોવા મળશે કે કઈ રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું. અને પાછળનું કારણ આપણે માત્ર એટલું કહી શકીએ કે જે પ્રી મોન્સૂન પ્લાન સાથોસાથ જે પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક જે છે તકલીફ, કારણ કે જે અત્યારે વરસાદની સિઝન છે પરંતુ અનેક જગ્યાએ ખાડા ખોદવાની પણ જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું પાછળનું કારણ જે છે આ પ્રકારની પાણી જે ભરાઈ રહ્યું છે તેવું કહી શકાય. આપ જોઈ શકો છો કે સોસાયટીમાં ધીરે ધીરે પાણી જે છે તે પણ ઘૂસવાની કોશિશ જે છે તે શરૂઆત થઈ ગઈ છે. લોકો જે છે પોતાના વાહનો બંધ પડી રહ્યા છે, લોકો ખૂબ જ તકલીફમાંથી પસાર કરી રહ્યા છે. અને આ એક નદી હોય અમદાવાદ શહેરમાં આ જે રોડ છે પરંતુ એક નદી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. અમે પ્રયાસ કરીશું કે લોકો જે છે તે સ્થાનિક અમે કોશિશ કરીશું કે શું કહેવા માંગે છે, પરંતુ અત્યારે વાહન ચાલકો જે છે તે પોતે અહીંથી સુરક્ષિત નીકળવા માંગે છે કારણ કે તેમને ટેન્શન છે કે તેમના વાહન બંધ ના પડી જાય, તેમના જે છે તે તેમને તકલીફ ના પડે, એ પ્રકારની જે છે સમસ્યા ઊભી ના થાય એનું પહેલાં મહત્વનું એમને લાગી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન ફરીવાર હું કહીશ કે વરસાદે જે રીતે 2 કલાકની અંદર આ સ્વરૂપ ધારણ કર્યું છે, આપ જોઈ શકો છો કે તમામ જગ્યા પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આપને માત્ર પાણી નદી હોય અથવા તલાબ હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર ગણાતા જે રોડ ચાર જગ્યાથી જતા રસ્તો છે જે 132 ફૂટ રિંગ રોડ ત્યાંની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો કહી શકાય કે મારા ઘૂંટણસમાં પાણી જે છે તે પહોંચી ગયું છે. એટલે અત્યારે જે વરસાદ છે અને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે લોકોને જે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે એનું પાછળનું કારણ ક્યાંક ને કોર્પોરેશન જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે અને તેનું માત્ર ચોપડા ઉપર જ દેખાય એ પ્રકારના દ્રશ્યો હાલ જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નવીન, આપની પાસે પણ આવીશું. વિભુ અમારી સાથે જોડાયેલા છે સંવાદદાતા. ખાસ કરીને જે રીતનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે વિભુ, 2 કલાકનો સમય થઈ ગયો છે વરસાદ શરૂ થયા અને ધોધમાર 12 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી, 2 વાગ્યા છે અને હજી પણ 4 વાગ્યા સુધી આ જ પ્રકારનું એલર્ટ છે. જો 2 કલાકમાં અમદાવાદના હાલ આ થતા હોય તો આવનારા 2 કલાક જે રેડ એલર્ટના છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે? અમદાવાદ શહેરના અમે વેજલપુર વિસ્તારમાં છે રોડના દ્રશ્ય બતાવ્યા હતા અને અત્યારે આપ જોઈ શકો છો ને કે નદીના દ્રશ્યો નથી પરંતુ આ રોડના જ દ્રશ્યો છે કે રોડ ઉપરનું પાણી જે સોસાયટી તરફ જઈ રહ્યું છે કારણ કે રોડ ઊંચા થઈ ગયા છે, સોસાયટી નીચે થઈ રહી છે અને તેના કારણે પાણી ભરાઈ જવાને કારણે રેસિડન્સ એરિયામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં વર્ષોથી આ સમસ્યા છે. રોડ જ્યારે ઊંચા બની જતા હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારો છે, દુકાનો છે, તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો છે તે બંધ પડી જાય છે. ભાઈ આપનું નામ શું? રાજેશભાઈ. રાજેશભાઈ, તમે કેટલા વર્ષોથી અહીંયા રહો? અહીંયા હું 20 વર્ષથી રહું છું મેડમ. 20 વર્ષથી આ સમસ્યાનો સામનો કેટલા વર્ષથી કરતા? 20 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરીએ છીએ મેડમ. પાણી
ક્યારેય તમે રજૂઆત કર્યા બાદ એમનું અત્યારે કહેવાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, થાય છે આ વિસ્તારમાં? ઘણી વખત થઈ છે, એવું નથી થઈ, પણ આ સમસ્યા હર વર્ષે રહે જ છે મેડમ. હર વર્ષે પાણી ઉતરે છે ખરું, પણ રોડ ઉપર કરવાના કારણે આ પાણી ગટરની અંદર જલ્દી ઉતરતું નથી અને આ પાણી દર વર્ષે આટલું જાય જ છે. આ સોસાયટીમાં પાણી જાય છે? ના, આ સોસાયટીની અંદર પાણી જાય છે. સોસાયટીની અંદર જાય છે. સોસાયટીમાંથી સીધું બહાર સિંગનગરનો જે ભાગ છે ને આખો જે રોડ, એટલે આ નીચાણવાળો વિસ્તાર છે? નીચાણવાળો વિસ્તાર છે, એના કારણે. તો આ નીચાણવાળો વિસ્તાર છે ને આપ જોઈ શકો છો કે પાણી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે વેજલપુર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જે વાહન છે બંધ પડી જાય છે ત્યારે લોકો ધક્કા મારીને વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ આ જે રોડ રસ્તાઓ છે, આપને પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આખી એક ભૌગોલિક સ્થિતિ છે તે પણ એક જવાબદાર હોય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જવા માટે રોડ છે તે સોસાયટીઓ કરતાં ઊંચા બની ગયા છે ને એના કારણે પાણીનું જે ઢાળ છે તે સોસાયટી તરફ છે. આ માટે જ અહીં આ પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે જે રિક્ષા આવી રહી છે એમાં પેસેન્જર પણ છે અને પેસેન્જર ભરેલી રિક્ષાઓ વચ્ચે બંધ પડી ગઈ અને તેના કારણે મુશ્કેલી પડી રહી છે. અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ જો લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો કામ ન હોય તો બહાર ના નીકળતા, વ્હીકલ લઈને તો બહાર ન જ નીકળતા, કારણ કે જે રીતે અત્યારે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે વાહનો બંધ પડી જવાની સમસ્યાઓનો સામનો કરવો પડશે. આગામી 2 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર પાણી છે તે રોડ ઉપરથી સોસાયટી તરફ જઈ રહ્યું છે એટલે મુશ્કેલી અમદાવાદ શહેરમાં જ્યારે માહોલ બનતો હોય છે તેને લોકો મજા લેવાનું વિચારી રહ્યા હોય છે, પરંતુ પાણી ભરાઈ જાય તેની સાથે જ આ સમસ્યાઓ છે તેનો સામનો કરી રહ્યા છે. બાળકો પણ છે કે જે અત્યારે વરસાદની મજા લેવા માટે નીકળતા હોય છે. સાથે જ જો ઇમરજન્સી હશે, કારણ કે જ્યારે દવા લેવા જવાની હોય છે હોસ્પિટલે જતાં પણ અમને લોકો મળ્યા છે, પરંતુ તેઓનું કહેવું છે કે આ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણી ભરેલા છે અને તેના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ વ્હીકલ જોઈ શકો છો કે અત્યારે જે વેજલપુર વિસ્તાર નહીં, અમદાવાદ શહેરના જે પોસ્ટ વિસ્તાર કહેવાય છે એ પોસ્ટ વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે. એવું નથી કે આ જે વિસ્તારો છે કે સ્લમ વિસ્તારો છે અથવા તો બહુ વિકાસ નથી થયો એવા વિસ્તારો છે. આ વિસ્તારો બધા જ પોસ્ટ છે કે જ્યાં રોડ રસ્તાઓ કમ્પ્લીટ કરવામાં આવ્યા છે, આરસીસી રોડ છે, પરંતુ પાણીનો નિકાલ તાત્કાલિક થઈ જાય તેવું કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને તેના કારણે જ જે એન્જોય કરવાની વાત હોય છે ત્યાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હોય છે. પરંતુ આજે રવિવાર છે અને રવિવારના કારણે લોકોને જે ઓછા લોકો ધંધા રોજગાર ઉપર રજા હોય છે જેના કારણે મુશ્કેલી. પહેલા ક્યાંથી આવો છો? હું અંદરથી જ આવું છું. કેટલું પાણી ભરેલું છે? અંદર ઘણું પાણી છે, પણ ફ્લો છે એટલે નીકળી જાય છે. ઓકે, ત્યાં આ સોસાયટીમાં રહો છો? આ સોસાયટીમાં રહીએ છીએ. કેટલા વર્ષોથી આ સામનો કરી રહ્યા છો? આ દર વખતે હોય છે, પણ વાંધો નથી આવતો, નીકળી જાય છે. તો પાણી અત્યારે જે રીતે વરસાદ આવે છે એટલે આ પાણી ભરાયેલા છે, પરંતુ વરસાદ રહેશે ત્યાં સુધી તો નીકળશે જ નહીં. બિલકુલ. અને વરસાદ રહ્યા બાદ પાણીનો નિકાલ થશે તેવું તેઓનું કહેવું છે. પરંતુ આ સમસ્યાનો સામનો વર્ષોથી કરતી આવતી અમદાવાદની પબ્લિક પણ હવે એવું લાગે છે કે ટેવાઈ ગઈ હોય છે. બિલકુલ વિભુ, આપણી પાસે આવશું અને વધુ માહિતી પણ મેળવીશું. હાલ અમદાવાદના તમામ માર્ગો પાણી થઈ ચૂક્યા છે. વરસાદને લગતી તમામ ખબરો આપને સુધી પહોંચાડીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોટ લગને પર ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. વલભીપુર તાલુકામાં પણ સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલભીપુર તાલુકા સહિતના પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વલભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમાડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. બીજી તરફ બોટાદના બરવાડામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કાપડિયાળી, ખમીદાણા, નાવડા, વાઢેડામાં વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે.
રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાના કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ, ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી સમગ્ર ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. આ સાથે જ વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક ફેલાઈ ગઈ. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. આ સ્થળો પર 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન થઈ જજો. જુલાઈ મહિનામાં પડી શકે છે સાંબેલાધાર વરસાદ. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો થઈ શકે ઓવરફ્લો. આમે નહીં, પરંતુ આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે. હાલ આખું અમદાવાદ પાણી થઈ ગયું છે. જી હા, જે રીતની એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદમાં 4 વાગ્યા સુધી એલર્ટ છે અને એની વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી કે જ્યાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે. ચારે બાજુ પાણીની પરિસ્થિતિનું આ નિર્માણ થયું છે. ઓઢવના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ત્યારે આપણે જણાવી દઈએ, અમારી સાથે ઓઢવથી હાલ સંવાદદાતા પ્રણવ અહીંયા સીધા આપણી જોડે જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે રીતનું અત્યારે ઓઢવ વિસ્તારમાં માહોલ જોવા મળી રહ્યો છે, 4 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં એલર્ટ છે અને અત્યારે આખું અમદાવાદ પાણી થઈ ચૂક્યું છે. હાલ આ વિસ્તારની શું પરિસ્થિતિ, સ્થાનિકો શું કહી રહ્યા છે? ચોક્કસ જે રીતે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતો તે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયું. દ્રશ્યો આપને જે બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે કઈ રીતે ધોધમાર વરસાદ છે તે ચાલી રહ્યો છે, જેના કારણે જે વાહન ચાલકો તેને પરેશાની પણ થઈ રહી છે. કારણ કે વેધર વિભાગે અનુમાન આપ્યું હતું કે આજે આખા દિવસની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. એ જ રીતે દ્રશ્યો હું બતાવી રહ્યો છું. આ ઓઢવ વિસ્તારના જે લાઈવ દ્રશ્યો ઓઢવ વિસ્તારના જોવા મળી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. જો અવિરત વરસાદ હજુ પણ રહેશે તો આવનારા સમયની અંદર મુખ્ય જે રોડ રસ્તાઓ છે તે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળશે. પરંતુ હાલ જે આ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું, કદાચ જે શાસકોએ પણ જોવાની જરૂર છે અને સાથે જ અધિકારીઓ પણ જોવાની જરૂર છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે અને અવિરત વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. શરૂઆતમાં અહીં વરસાદ છે તે ધીમી ધારે હતો, પરંતુ જેમ સમય જઈ રહ્યો છે તેમ તે વરસાદની ગતિ છે તે વધી રહી છે અને અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. અને જે મુખ્ય રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓમાં પણ પાણી છે તે ભરાવાની હાલ શરૂઆત થઈ ગઈ છે. જે રીતે એમસીએ જે આંકડા જાહેર કર્યા છે તેની અંદર અમદાવાદ શહેરના સૌથી વધુ જે પશ્ચિમ વિસ્તાર છે, ગોતા, સાયન્સ સિટી, એ તમામ વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ છે નોંધાયો છે. તો સાથે જ હવે પૂર્વ વિસ્તારનો વારો આવ્યો છે અને પૂર્વ વિસ્તારમાં પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. તેના જ કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં હું ઊભો છું તે ઓઢવના ટોરેન્ટો પાવર હાઉસ છે તેના પાસેના રસ્તાના હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું, જેની અંદર આપ જોઈ શકાય છે કે સાયકલ ચાલક આવી રહ્યા છે, તેની સાયકલ આખી ડૂબી રહી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે આપ કલ્પના કરો કે કેટલું પાણી છે તે આ વિસ્તારમાં હાલ ભરાઈ રહ્યું છે અને અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદની ગતિમાં પણ સતત વધારો છે તે હાલ જોવા મળી રહ્યો છે. ચોક્કસ માની શકાય કે વેધર વિભાગનું જે અનુમાન છે તે સાચું પડ્યું છે. આગાહીકારોએ પણ આગાહી કરી હતી કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે તેની અંદર વરસાદ થશે. અમદાવાદના આસપાસના જે પંથકો છે તેમાં પણ હેવી રેન થશે અને તેની એ સાબિતી થઈ છે, તેની શરૂઆત તે થઈ રહી છે અને તેના જ કારણે અમદાવાદ શહેરના જે અમદાવાદના પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર એ તમામ વિસ્તારમાં છે તે વરસાદી માહોલ છે આજે રવિવારના દિવસે પણ જામ્યો છે. જી બિલકુલ પ્રણવ, કહી શકાય 2 થી 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં જે કદાચ કહી શકાય કે અમુક વિસ્તારોમાં વરસી ચૂક્યો છે અને હજી આવનારા 2 કલાક એ ઘણા મહત્વના છે, કારણ કે આ 2 કલાક આખા અમદાવાદમાં રેડ એલર્ટ છે. આપણી પાસે આવો પ્રણવ, વધુ માહિતી મેળવીશું. અમારી સાથે સંવાદદાતા દીપિકા પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. દીપિકા, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને આપની પાછળની જે પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે, પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે આખું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે?
કે હું અમદાવાદના ટ્રાગડ અંડરબ્રિજ પાસે છું ને આપ જોઈ રહ્યા છો મારી પાછળ ટ્રાગડ અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને વચ્ચે બરોબર જે ગાડી છે તે બંધ થઈ ગઈ છે, જે લોકોને છે તે મહા મુસીબતે કાઢી લેવામાં આવ્યા. બીજી તરફ ફાયર વિભાગની ટીમ છે, સ્થાનિક લોકો છે, તેઓ આ પરિસ્થિતિથી ઝઝૂમવા માટે અહીં જે લોકો ઝઝૂમતા હોય તેમને કાઢવા માટે આવી ચૂક્યા છે અને ગાડીમાંથી મહા મુસીબતે લોકોને કાઢ્યા છે. જે લોકો ફસાઈ ગયા છે તેમની માટે ખૂબ જ મહત્વની વાત એ છે કે જે ટ્રાગડ અંડરબ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે ઘણા બધા લોકો સ્થાનિક મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું થયું અહીંયા? પાણી ગાડી ફસાઈ ગઈ? હા, ગાડી ફસાઈ ગઈ છે. અચ્છા, કેટલા સમય પહેલા પાણી ભરાયું છે? 2 કલાક. 2 કલાક. અચ્છા, 2 કલાકથી બંધ છે બ્રિજ? હા, બંધ છે. અચ્છા, તો તમે લોકો અહીંયા શું કરો છો? અમારી સેવા કરીએ. સેવા કરો છો? અચ્છા, આપ જોઈ રહ્યા છો કે મોટા વાહનો છે તે તો પસાર થઈ રહ્યા છે, પરંતુ નાના વાહનો છે તે મહા મુસીબતે અહીં પરિસ્થિતિને લઈને ગાડી ફસાઈ જાય તેને કારણે ખાસ કરીને તેને જવા નથી દેવામાં આવતા અને અંડરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આખો અંડરબ્રિજ પાણી જ પાણી થઈ ચૂક્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિને જો આજે વૈષ્ણોદેવી સર્કલથી તેમને નરોડા તરફ જવું હશે અને તેમાં પણ ખાસ કરીને એસપી રિંગ રોડનો ઉપયોગ કરવો હશે તો ખૂબ જ મુસીબત થશે. કોઈ પણ વ્યક્તિ છે આ અહીંથી પસાર થાય તો ધ્યાન રાખે, કારણ કે આ રોડ છે તે બંધ છે, તેને કારણે અંડરબ્રિજ બંધ હોવાને કારણે લોકોને ઉપરથી નાના રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. ત્યાં પણ પાણી જ પાણી હેતવી મને દેખાઈ રહ્યું છે અને આ પરિસ્થિતિને લીધે સ્થાનિકો જ છે કે જેઓ લોકોને બચાવી રહ્યા છે. બિલકુલ દીપિકા, આ 2 થી 2.5 કલાકનો વરસાદ અને આમાં આ પરિસ્થિતિ જો થતી હોય તો હજી 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. જો 4 વાગ્યા સુધીમાં હજી 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં પડે છે અને એમાં પણ ખાસ કરીને આ વિસ્તારમાં જેમાં આખો અંડરબ્રિજ આપણને અડધો પાણીમાં ડૂબી ગયેલો જોવા મળે છે, તો કેવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થશે? આ જે પાછળ ગાડી છે એ ગાડીમાં કોઈ અત્યારે બેઠેલું છે, કોઈ ફસાયેલું છે, તેને લઈને કોઈ માહિતી છે? હેતવી, અત્યારે ગાડીમાંથી જે વ્યક્તિ ફસાયા હતા તેમને કાઢી લેવામાં આવ્યા છે, કારણ કે પાણી એટલું બધું હતું તેને કારણે ગાડી નીકળી ન શકી. આપ થોડું પાછળ પણ જુઓ તો ત્યાં પણ લક્ઝરી બસ એક પડેલી છે તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી લોકોને પાણીમાંથી પસાર થઈને જવું પડ્યું હતું, તો આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અને ખાસ કરીને આ જગ્યા ઉપરથી જ્યારે લોકો પસાર થાય ત્યારે આવા અંડરબ્રિજમાંથી પસાર થાય ત્યારે આવા વરસાદની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાણી થોડું છે એટલે નીકળી જઈશું એ પ્રકારનું જ્યારે લોકોનું વર્તન હોય છે ત્યારે ફસાઈ જતા હોય છે અને અંડરબ્રિજમાં પણ સૌથી વધારે પરિસ્થિતિ ખરાબ થતી હોય છે. તમામ અંડરબ્રિજ છે તેમાં પાણી ઉલેચવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ કામગીરી તો કરી હતી અને પરંતુ આ પાણી છે તેની સામે કોઈ લડી નથી શકતું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને અહીં ટ્રાગડ અંડરબ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામ એ આવ્યું છે કે જે પણ લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ટ્રાફિકનો સામનો તો કરવો પડી રહ્યો છે, પરંતુ આ પાણી ક્યારે ખાલી થશે, કેટલા સમયમાં ખાલી થશે અને ટ્રાગડ અંડરબ્રિજ ફરીથી શરૂ કરવામાં આવશે તે પણ અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. હેતવી, બિલકુલ દીપિકા, આપણી પાસે આવીશું અને વધુ માહિતી મેળવીશું. હાલ અમદાવાદની આ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારથી અમે આપણી તસવીરો બતાવી રહ્યા છીએ. અમદાવાદ આખું અત્યારે પાણી થયું હોય, 2-2.5 કલાકના વરસાદમાં એ પ્રકારની સ્થિતિ છે. વરસાદને લગતી તમામ ખબરો આપના સુધી ન્યૂઝ 18 સૌથી પ્રથમ પહોંચાડતું રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદ ભૂકા કાઢશે. જુલાઈમાં 2 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થશે. ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે. આ ઉપરાંત ગરમી અને પવનનું જોર પણ વધવાની વાત કરી છે. તો સાતમ આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી. પણ તો ચંદ્રમામાં કુંડાળ હોય એટલે વરસાદ 2 થી 10 ઇંચ વરસાદ થાય અને 100% વરસાદ થાય. નવાઈની વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની તેમજ 55 થી 60 ઇંચ વરસાદ થવાની વાત કરી છે. તો ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ તેમજ નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા 33 વર્ષથી ભરડી વાક્ય, આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો 2 દિવસમાં અતિ ભારે વરસાદ થાય છે. ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું. દરિયા કિનારે ફરવાના શોખીન માટે એક ચેતવણી છે. વરસાદની સિઝનમાં દરિયા કિનારે જતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ.
જી હા, વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીચ પર દોરડા બાંધી આળસ ઊભી કરી લોકોને દરિયા કિનારાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને વિરામ બાદ સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ અપાયું. વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. ડાંગ, તાપી, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, વડોદરા, પંચમહાલમાં યલો એલર્ટ. ગાંધીનગર, અમદાવાદ, મોરબીમાં યલો એલર્ટ. તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ. કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં પણ યલો એલર્ટ અપાયું. ગીર સોમનાથ, જામનગરમાં યલો એલર્ટ અપાયું છે. તો એક બાદ એક કયા જિલ્લાઓમાં હવામાન વિભાગની કેવા પ્રકારની આગાહી તેનાથી આપને માહિતગાર કરાવી રહ્યા છીએ. ગાંધીનગર, અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. પ્રણવ, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ, શું સમસ્યાઓ? આ ચોક્કસ સમસ્યાનો અંબાર અહીં જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ છે બપોરથી શરૂ થયો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારો છે તેમાં સૌથી વધુ સ્થિતિ એ ખરાબ બની છે. કારણ કે સાબરમતી વિસ્તાર હોય, રાણીપનો જે વિસ્તાર છે, વાડજ છે, એસજી હાઈવે છે, બોપલ ગોતાનો વિસ્તાર છે, સાયન્સ સિટી વિસ્તાર છે, એ તમામ વિસ્તારની અંદર અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. એ જ રીતે અમદાવાદ શહેરનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર ઓઢવમાં જે ઊભો છું, ઓઢવના હું દ્રશ્યો બતાવું છું. આ લાઈવ દ્રશ્ય કદાચ એ શાસકોએ પણ જોવાની જરૂર છે. એ મ્યુનિસિપલ કમિશનરથી મળીને તમામ સત્તાધીશો, વહીવટી અધિકારીઓ જોવાની જરૂર છે કે અમદાવાદ શહેરની શું સ્થિતિ થઈ છે. માત્ર 2 કલાક વરસાદ પડે, 1 થી 2 ઇંચ વરસાદ અમદાવાદ શહેરમાં નોંધાય અને તેની અંદર અમદાવાદ શહેર જળબંબાકાર સ્થિતિમાં નિર્માણ પામે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું જે ઊભો છું ઓઢવ વિસ્તારના મુખ્ય જે રોડ છે તેની પાસે આવેલા જે ટોરેન્ટો પાવર જે હાઉસ પ્રસિદ્ધ એ વિસ્તાર છે તે વિસ્તારની આ ગલીના હું દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જેની અંદર હજુ પણ પાણી છે તે ભરાઈ ગયા છે. અને એ જ રીતે હું મારા કેમેરામેન ખેંગારને પણ કહીશ કે આપણે મુખ્ય રોડના રસ્તા બતાવે કે જે મુખ્ય રોડ ઓઢવ જે બીઆરટીએસ કોરિડોર છે તેના પણ દ્રશ્યો બતાવે. જોઈ શકો છો કે જે વાહન ચાલકો આવી રહ્યા છે તેને પણ કેટલી બધી હાલાકી થઈ રહી છે કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે. અનેક જે બ્રિજો છે એ બ્રિજો ક્રોસ કરીને આવી રહ્યા છે ત્યારે હજુ પણ જે પણ સર્વિસ રોડ છે, જે ફૂટપાથ છે એ ફૂટપાથ ઉપર પાણી છે તે ફરી વળ્યા છે. તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે, જે રીતે એએમસી તરફથી જે આંકડાઓ આવી રહ્યા છે તે પ્રમાણે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર છે તેમાં સૌથી વધુ હેવી રેન જોવા મળી રહ્યું છે. પરંતુ હવે શરૂઆત સમાચાર અરવલ્લીના ધનસુરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ધોધમાર વરસાદ ખાબક્યો. મુખ્ય બજારમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગામો પ્રભાવિત. ખેતીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ધનસુરાથી સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છીએ. આકાશમાંથી કાળા ડિબાંગ વાદળો સતત વરસી રહ્યા છે અને અહીં લોકોને પણ રાહત મળી છે ગરમીથી, બફારાથી. ધરતીપુત્રોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શીકા, ધામણિયા, અદલપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે અને ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધનસુરામાં વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વરસાદની શરૂઆત થઈ. અરવલ્લી મેઘરજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. મેઘરજ નગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. મેઘરજ, રાજપુર, ભૂતિયા, તુબલિયામાં વરસાદ ખાબક્યો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. તેમનો મત છે કે પાકને સારો એવો વરસાદ આવતા જ ફાયદો થશે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અરવલ્લીમાં કેવા પ્રકારનું વાતાવરણ, કયા કયા ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત?
દીપા, ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં આજે રવિવારનો દિવસ ખૂબ સારો રહ્યો છે વરસાદને લઈને, કારણ કે અરવલ્લી જિલ્લાના તમામ 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ધનસુરા, બિલોડા જે વિસ્તાર છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ધનસુરામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે મોડાસા નડિયાદ હાઈવે ધનસુરામાં પસાર થાય છે ત્યાં પાણી ભરાયા હતા. જ્યાં ધનસુરાનું જે નગર છે ત્યાં બજારમાં પણ પાણી ભરાયા હતા ટીચરમાં. એટલે કે ખૂબ સારો વરસાદ હાલ તો વરસી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે હવે મેઘરજ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. ખાસ કરીને મેઘરજના રાજપુર, બુધિયા, તુબલિયા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ખેતીલાયક વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો છે તેમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે જિલ્લાવાસીઓ છે ગરમી બફારાથી ત્રસ્ત બન્યા હતા તે પણ હાલ તો હાશકારો અનુભવ્યા છે. આ સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં જે વરસાદી માહોલ બન્યો છે, જે રાજસ્થાનમાંથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અરવલ્લી જિલ્લાને પણ ફાયદો